હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? તો આજે અમે શોપિંગ કરવા જઈ રહ્યા છીએ. મેં તમને કીધું હતું હું બ્લોગમાં શોપિંગ કરવા જવાની છું. મારે 3 દિવસ પછી ઘરે જવાનો પ્રોગ્રામ છે, એટલા માટે હું અને મારી મમ્મી બંને ખરીદારી કરવા માટે બજારમાં જઈએ છીએ. તો તમને બી લેતા જઈએ, ચાલો અમારી સાથે. તો આ અમારા સોસાયટીનો નજારો છે. અમારા સોસાયટીનો નજારો તમે જોઈ શકો છો. અહીંયા પબ્લિક બહુ શાંત છે અને બધું સારું જ છે, પણ અમારે કેવું છે, પડોશીઓ નથી એટલા બધાના ઘર બંધ રહે છે, અમુકને ખુલ્લા રહે છે, એટલે અમને અહીંયા ફાવતું નથી. એટલે અમે હવે બીજી સોસાયટીમાં ઘર લેવાનું વિચારણા કરી રહ્યા છીએ, પણ અહીંયા બહુ શાંતિ છે. તો તમે જોઈ શકો છો, જો અમારા રસ્તામાં આવું રોજ કામ ચાલતું જ હોય. સોસાયટી કાં તો ગટરના ઢાંકણા લગાવતા હોય, કાં તો રોડ ખોદતા હોય, આ બધું ચાલતું જ રહે છે. અમારા નગરપાલિકા નિગમના લોકો છે ને સતત કામ 24 કલાક કામ કરતા હોય છે. તો એ તમે જોઈ શકો છો. મમ્મીને અમે બંને જઈ રહ્યા છીએ. મમ્મીને થોડુંક તબિયત નથી સારી, કેમ કે એને ઉધરસ મળતી જ નથી. એટલે મેં વિચાર્યું કે મમ્મી તને ના રહેવાતું હોય તો પછી હું એકલી જઈ આવું. એટલે મમ્મી કહે છે ના હું આવું છું તારી જોડે. એટલે મેં કીધું સારું. એને સારું હતું એ દિવસે, તો થોડી વાર આવી મારી સાથે. તો તમે જોઈ શકો છો, આ અમારા સોસાયટીની બહાર નીકળી ગયા છે અમે. આ રસ્તો જાય છે અમારા બજારની તરફ. તો આવી ચૂક્યા છીએ અમે બજારમાં. તો અહીંયા શોપિંગ કરીશું. આ સામેવાળી દુકાન છે, ત્યાંથી અમે શોપિંગ કરશું. 2-3 દુકાન સિલેક્ટ કરી રાખી છે, ત્યાંથી જ શોપિંગ કરીએ છીએ અમે લોકો. તમે જોઈ શકો છો અહીંયા કઈ વસ્તુ આવી છે. હા તો બહુ હેવી પડી જાય મમ્મી, હેવી પડી જાય. બોલ પૂછું તો હેવી તારે નથી કરવાનું. હા તમે ગયા ને પાર્સલ ખોલવાનું હતું ભાઈ, લાઈટ કરજો. સાઈઝ કઈ? એક્સેલ.
कॉटन में दिखाओ, है कॉटन वाला दिखाओ। अरे लगन पे रहेगा हम क्या इतनी ये साइड में मिल है खोली न बताओ एल में જોઈએ ને તારો એક્સેલ માં હા એક્સેલ તો સા ખોલીને બતાવો કઈ આગળનું શૂટિંગ મેં નથી કર્યું કેમ કે થોડું પ્રોબ્લેમ થઈ ગયેલો હતો એટલે તો મેં 2 ડ્રેસ સિલેક્ટ કર્યા છે હું તમને પછી બતાવીશ તો આગળનો વિડીયો કન્ટિન્યુ કરીએ કેટલાનું ગાઈસ તો થોડું કોસ્મેટિક લેવાનું હતું તો આ થોડું કોસ્મેટિક લઈ લીધું છે મેં આ બહુ વિડીયો આના બી નહીં ઉતારે કેમ કે બજારમાં બહુ બધા લોકો હતા તો જોઈ રહ્યા એટલે નહોતા ઉતાર્યા તો અહીં તમે જોઈ શકો છો કે મેં અહીંયા નખ પોલિશ લીધી છે 2 ડોન પોલિશ તો મેં અહીંયા 2 નેક પોલિશ લીધી છે મારા ડ્રેસને મેચિંગ અને બીજું બધું કોસ્મેટિક બી લીધું છે હું તમને પાછળથી આ વિડીયોમાં બતાવીશ અહીં તમે જોઈ શકો છો કે આ ઇયરિંગના ડબ્બા છે તો અહીંયાથી 2 ડ્રેસના મેચિંગ ઇયરિંગ લીધા છે લેકમી માં નહીં નાની અહીં આવજો ઓ કૌશિકભાઈ બીજી બતાવો ને પીનું તો અહીંયા આવી ચૂક્યા છીએ અમે પીનો લેવા અને મમ્મીના પાટલા લેવા તો જોઈ શકો છો તમે પીનો સાદી હતી એટલે મેં સાદી 2 લીધી મેચિંગ અને પીનો લીધી પછી મમ્મીના પાટલા લીધા ફુલાવર વાળી ની ઓમન મોરમ જો કર લે પાટલા બતાવો ગારો એને કરી ના ને એ પાટલા કિયા આ પાકી બતાવો ચાલો ગારો નથી આપો મતમાં તો સર ના એક સાઈડ મોટો ગારો મળે ભાઈ એ નહીં તો સાઈડ તો કરાવો આ બંગીએ ખાતા ભાઈ ડાયમંડ ના ચોલ્લા છે તો અમે શોપિંગ કરીને બહાર આવી ચૂક્યા છીએ અમારો બધું સામાન લેવાઈ ચૂક્યો છે હવે અમે રિક્ષાવાળાને ફોન કરીએ અને હવે ઘરે જઈએ છીએ એટલા મમ્મીને તો કંઈક બીજું શું જોયું તે બીજી દુકાનમાં જતી રહી પણ મેં કીધું હું થોડું એક્સપ્લોર કરી લઉં એટલે થોડી તમને બતાવું છું શોપિંગ સેન્ટર અમારું મોડાસાનું કેવું છે બહાર ઊભી રહું લઈને આવી જજે ફટાફટ
તો ગાઈસ અમે આવી ચૂક્યા છે ઘરે, તો તમને પ્રોડક્ટ બતાવી દઉં છું. આ છે સિમર, પછી આ ઇયરિંગ લીધા તમે 2 ડ્રેસ માટે, આ બીજા ઇયરિંગ છે, અને આમાં 2 શેડની લિપસ્ટિક લીધી છે મેં. બીજી હતી મારા જોડે શેડની મરૂન ને એવી હતી, એટલે મેં થોડુંક અલગ ટ્રાય કરવાનું વિચાર્યું, એટલે આ 2 અલગ અલગ શેડની હું લિપસ્ટિક લાવી છું. પછી આ તમે જોઈ શકો છો મેં નેક પોલિશ લીધી હતી, વિડીયોમાં મેં તમને બતાવી હતી ને એ પ્રમાણે. આ બી મેં અલગ જ લીધી છે. આ મારો છે ને એક મેઇન ડ્રેસ, એના માટે ઇયરિંગ લીધા છે, બહુ હેવી છે. આ બીબી ક્રીમ છે, મારા જોડે મેકઅપનું સામાન હતો ઓલરેડી, એટલે મેં બીબી ક્રીમ એક લીધી હતી. આ આઈ શેડો પેલેટ છે કિસ બ્યુટીની, અને આ બીજી નેક પોલિશ છે, જોઈ શકો છો તમે. અને તમે જોઈ શકો છો આ લાઈક શું કહેવાય, આ મારા મમ્મીએ સિલેક્ટ કરેલા ઇયરિંગ ડોપ છે, પેલા એ કહેવાય આ આઈલાઇનર છે. અને મેં જો આ રીતે હેરપિન લીધી હતી. હેરપિન તમે જોઈ શકો છો, બીજી હેરપિનો છે, 2 હેરપિન લીધી હતી. અને આ ડોપ જો પેલી હેવી હતી ને, એટલે મેં થોડાક અલગ ડોપ લીધા છે. આ છે કાજલ, અને આ 2 હેરપિનો લીધી હતી. અને જો ચોલ્લા માટે મારે એટલું બધું દોડવું પડે ને એક દુકાનથી બીજી દુકાન, એટલે મેં રેકોર્ડિંગ બહુ કર્યું નથી ગાઈસ. મેં તમને કીધું હતું ને કે શોપિંગમાં છે ને આ લોકોને વિડીયો નહીં ઉતારવા દેતા, મેં ચૂપકેથી લીધો હતો. આ પર્સ લીધું છે મેં, એક આર્યાનું છે ને એક મારું છે, અને પેલી નિકરો લીધી છે, કારણ કે જરૂર પડે ને એટલે. તો અહીંયા તમે જોઈ શકો છો બિલ, તો આ તમે જોઈ શકો છો ગાઈસ, બિલ તો ઘણું છે, બહુ મોંઘું થઈ ગયું છે બધું વસ્તુ. 200-300ની વાત જ નહીં આવે. 200-300 તો 2700 રૂપિયાનું તો બિલ થયું છે. તો આટલું બધું બિલ આવ્યું હતું, એટલે મેં કીધું હવે હું કોસ્મેટિક લેવાની જ નહીં 2 વર્ષ સુધી. એટલે ગાઈસ, તો તમે જોઈ શકો છો આજની મારી શોપિંગ. અને તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો.